કેશોદના શેરગઢ ગામે આગ લાગતા જ ઘરવખરી સહિત ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા। કેશોદના શેરગઢ ગામે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કેશોદના શેરગઢ ગામે આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બનતા શ્રમજીવી પરિવારો તહેવારો સમયે બેઘર બની ગયા છે। કેશોદના શેરગઢ ગામે ઝૂંપડા બાંધીને રહેતા દેવી પૂજક પરિવારોની દિવાળી બગડી ગઈ છે। કાળી ચૌદસના દિવસે રાત્રે આગ લાગતા જ ઘડીભરમાં તો આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તમામ ઝૂંપડા ઘરવખરી સહિત બળીને ભસ્મ થઈ ગયા। શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મોહનભાઈની ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી બોલાવી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। કેશોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની સ્ટાફે તાત્કાલિક પહોંચી આગ બુઝાવી આપી હતી। કેશોદના શેરગઢ ગામે ઝૂંપડા બાંધી રહેતા દેવી પૂજક પરિવારની ઘરવખરી સહિત ઝૂંપડા બળી જતા શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મોહનભાઈ દ્વારા રાહત કામગીરીમાં રહેવા માટે સરકારી શાળામાં કામચલાઉ વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી સમગ્ર ઘટના અંગે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી। કેશોદ શહેરમાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમજીવીઓ હજારોની સંખ્યામાં ઝૂંપડા બાંધી કામચલાઉ રહેણાંક ઊભું કર્યું હોય ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડતી વખતે કાળજી રાખવામાં આવે। મધ્યમ અને ગરીબ પરિવારોની દિવાળીના તહેવારો બગડશે નહીં। સદનસીબે આગ લાગવાની ઘટના ઢળતી સાંજે બની હતી। ગ્રામ પંચાયતના સરપંચ મોહનભાઈ દ્વારા બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવતા કોઈ જાનહાનિ નહીં। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આ ઘટનાની અમને ગામ લોકોને તથા મને જાણ થતાં અમે ઘટના સ્થળે તુરંત દોડી આવેલ અને ફાયર બ્રિગેડ કેશોદ પોલીસ સ્ટેશન તથા અમે લોકોએ જાણ કરેલી અને ત્યારબાદ બચાવ કાર્ય ફાયર બ્રિગેડ તથા કેશોદ પોલીસ સ્ટેશને નિષ્પક્ષ કાર્ય કરી અને આની તપાસ હાથ ધરેલી છે। અમારા ગામના સરપંચ છે ને મોહનભાઈ આના ખાવાનું દીધું છે, ગોદડા ઓઢવાના આપ્યા છે, અટાણે હુવાને નિશાળી અમને દીધું છે, લાઈટે કરી દે છે ને અટાણે અમને આ રાત ના હુવા વીવ જવાનું છે। અમારે ખાવા પીવાની સગવડ કરી કઈ ઝૂંપડા બુપડા છે ને તે અમે અહીંયા રહી ગોરડાય નથી રહ્યા, કાઈ નથી રહ્યું, ઓઢવા પથારવાનું ઠામડા ઠીકરા ગળા બધું લઈને 5 ઝૂંપડા લગી ગયા લ્યો હવે મારે ક્યાં ઓઢવાનું લેવા જવું, અમારા પાણીનો ભાંડો નથી લ્યો, લગી જતો બકરા પાણીનો હાંડો પીવાનો નથી લ્યો।